તો કચ્છના નખત્રાણાના કોટડા જોડ ગામે વેપારી પર હુમલો કરી લૂંટી લેવાની ઘટનામાં પોલીસે 2 આરોપીને પકડી પાડ્યા છે। સોની વેપારી પર છરી વડે હુમલો કર્યા બાદ 30 લાખ અને 32 લાખના સોનાના દાગીના ભરેલી બેગ લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા। બાદમાં પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જ્યારે બાતમી આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે। એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી GJ4B6320 નંબરની, અને એને રોકી અને એમાંથી જે 2 ઈસમો મળી આવ્યા, એમની પૂછપરછ કરી, એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે।